નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વલસાડના ચણવઈ ગામ ખાતે હોબાળો। મોડી રાત્રે ગ્રામજનો દ્વારા તળાવમાંથી પાણી કાઢતા હોવાની જાણ થતાં સ્થળ પર પહોંચી કામ અટકાવાયું। છેલ્લા 3 દિવસથી ગામમાં કોઈપણ પરવાનગી વગર તળાવમાંથી પાણી કાઢતા હોવાની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર। ગ્રામજનોએ તળાવમાંથી છોડતું પાણી અટકાવવા માટે કરાયો હોબાળો। માટી માફિયાઓ સાથે મળી સરપંચ દ્વારા પાણી કઢાતું હોવાનો આક્ષેપ। સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સરપંચને પૂછવામાં આવતા સરપંચ દ્વારા ગ્રામજનોને ધમકી અપાઈ। ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં સ્થળ પર પહોંચી। કલમ યુદ્ધ સમાચાર સુરત। અમે અત્યારે કાલે બી એ લોકોને કહી ગયેલા કે આ મોટર ગેરકાયદે પેલુંથી ચાલતું હતું, પાણી બહાર નિકાલ કરતા હતા। તો અમે એ લોકોને કહી ગયેલા હતા, પણ એ લોકોને બંધ નીકળ્યું હતું, એટલે અમે આજે પાછા આવ્યા। આજે એ લોકો પાછી મોટર ચાલુ કરી, એના માટે અમે ના પાડી, પણ એ લોકોને ગાળાગાળી કરી એટલે એટલે સામેથી ધમકી આપી એમ કે અમે આ લાવું પેલું લાવું એમ કહી। ને મનીષભાઈને અમે સરપંચને ફોન કર્યો, તે એમ કે અમારા સભ્યને એમ કહે કે અમે પોલીસવાળાને બોલાવીને તમને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવું એમ કે। અમારી માંગ એ જ છે કે અમે પાણી કાયદેસર પાણી બહાર નિકાલ કરવું જ નહીં જોઈએ, કે ખેતી માટે ને પાણી અમારા બોર માટે ને તકલીફ પડે, અમને ઓછું છે પાણી, કે પાણીનો પ્રોબ્લેમ છે અમને, એટલે અમે ના પાડતા છે। ચણવાઈ ગામમાં જે દેસાઈવાડમાં તળાવ આવેલું છે એ છેલ્લે 4 દિવસથી એ તળાવનું પાણી જે વેસ્ટેજ નાળામાં કાઢવામાં આવે છે, જેની જાણ અમે સરપંચને અને ગ્રામ પંચાયતમાં તલાટીને કરવામાં આવી, તે છતાં 2 દિવસ ન્યૂઝમાં પણ આવી ગયું, તે છતાં બી એ પાણીને અટકાવતા નથી અને પાણી કાઢવામાં આવે છે। તો અમે આજે ગ્રામજનો બધા મળીને એની પરમિશન, જે અહીંયા જે પાણી કાઢે છે એની પરમિશન અમે બધાએ માંગી, પણ એ લોકો પછી એમણે સરપંચ જોડે વાત કરાવી અમારા સભ્યોએ। તો સભ્યોને સરપંચ એવું કહે છે કે 100 નંબરની ગાડી બોલાવીને તમને બધાને મૂકી દેશું। તો અમારે ગ્રામજનોને ખાલી એટલું જ છે કે આ પાણી જે વેસ્ટેજ કાઢે છે એની કોઈ પરમિશન છે? અને જે અમારું આઈ થિંક 90 વીઘા ઉપર મોટું તળાવ છે, એમાં જે પાણી છે એ કોઈ વર્ષે ખાલી નથી થતું, એટલું પાણી રહે છે। અને આજુબાજુ અમારા એટલા બધા ખેડૂત છે કે એમને તકલીફ પડે છે, પાણીના બોરમાં તકલીફ પડે છે, અને ખેડૂતને મતલબ મોટી તળાવના આજુબાજુ મોટી વસ્તી મોસ્ટ ઓફલી ખેડૂત જ છે, જેને પાણી વધારે પૂરતી જરૂર પડે એના માટે, ને પાણી નીકળી જાય તો એમને તકલીફ પડે। કોઈ દિવસ તકલીફ નથી પડી, પણ આ વખતે ખેડૂત એટલા માટે જ આવ્યા છે કે આ પાણી નીકળી જાય તો તકલીફ આવી શકે। માંગ એટલું જ કે સરપંચ એવું કહે છે કે પાણી કાઢવાની પરમિશન આપી છે, તો પહેલાં તો કાલે અમને પરમિશન બતાવો કે ગ્રામજનોએ અમારે જોવું છે કે પરમિશન કોણે આપી છે। આજ રોજ એટલું જ કે સવારે જાણ કરવા છતાં દિવસના પાણી નહીં કાઢ્યું, ને રાત્રે મોડી રાત્રે આવીને એમના માણસ જેમના નામનો ઠરાવ છે મનીષભાઈ ઓડ, એમના માણસ આવીને પાણી કાઢતા હતા, તો ગ્રામજનોએ અટકાવ્યા। તો પછી એમણે બધી ફોન કરીને ધાક ધમકીઓ આપી, સરપંચ જોડે વાત કરી તો સરપંચ એ સ્થળ પર આવતા નથી, અને પોલીસ બોલાવી, ને પોલીસે કાલે ગ્રામજનોને ત્યાં સરપંચ સામે બોલાવી, પણ અમે ગ્રામજનોએ એમને એવું કીધું કે અમને ખાલી પરમિશન બતાવો, બાકી અમારો કોઈ ઇસ્યુ નથી। આ ઇલીગલી તમે પાણી ક્યાં કાઢો છો? ગેરકાયદેસર જ છે, કારણ કે પાણી વેસ્ટેજ આ તમે જોઈ શકો છો નાળામાં કાઢે છે, જે પાણી કશે કોઈ કામ નથી આવતું।